નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાવ-થરાદ ઘાસી સમાજ એકતા ગ્રુપ દ્વારા થરાદના મીઠા રોડ પર સમાજ સુધારણા બેઠકનું આયોજન કરાયું। આ બેઠકમાં સમાજના વડીલો, ભાઈઓ, યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં એકતા, શિક્ષણ, સંસ્કાર અને વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો। તેમાં બાળ લગ્ન અટકાયત, મામેરા, જૂજેણામાં થતી દેખાદેખી ટાળવા, છોકરા છોકરીઓને ઉચ્ચ શિક્ષણ આપવું અને લગ્નમાં થતા બિનખર્ચાઓ ટાળવા જેવા મુદ્દાઓ પર ગહન ચર્ચા કરવામાં આવી હતી। બનાસકાંઠા જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમ દ્વારા 1.25 લાખથી વધુ લાભાર્થીઓને સરકારી સેવાઓનો લાભ મળ્યો છે। 7 માર્ચથી 20 માર્ચ દરમિયાન જિલ્લાના 10 તાલુકા અને 4 નગરપાલિકા વિસ્તારમાં કુલ 75 કાર્યક્રમોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમો અંતર્ગત નાગરિકોને આવક પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર, નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર, રેશન કાર્ડ, આધાર કાર્ડ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કાર્ડ અને હેલ્થ વેલનેસ કાર્ડ જેવી વિવિધ સરકારી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે વાવ-થરાદ જિલ્લાના નાની ગામની મુલાકાત લેશે। મુલાકાત દરમિયાન તેઓ કરોડો રૂપિયાના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત, લોકાર્પણ કરશે। વડાપ્રધાનના આગમન પૂર્વે નાની ખાતે તૈયારીઓ તેજ કરવામાં આવી છે। વહીવટીતંત્ર દ્વારા કાર્યક્રમ સ્થળે વ્યવસ્થા, સુરક્ષા અને અન્ય સુવિધાઓ અંગે સતત સમીક્ષા કરવામાં આવી રહી છે। કાંકરેજ તાલુકાના આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી ભારતીય જનતા પાર્ટી દ્વારા એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠક ધરતી જીનિંગ ખાતે યોજાઈ, જેમાં રાજ્ય સરકારના મંત્રીઓ અને જિલ્લા પ્રભારી સહિતના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા। અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટીમાં એક ટ્રક પલટી ખાઈ ગયો। સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી। મોટી દુર્ઘટના ટળી છે। આ ટ્રક અંબાજીથી દાતા તરફ જઈ રહ્યો હતો, જેમાં માર્બલનો પાવડર ભરેલો હતો। પ્રાથમિક અનુસાર હાઈવે ઘાટી પર કાબુ ગુમાવતા હનુમાનજી મંદિર પર ટ્રક પલટી ખાઈ ગયો હતો। નોંધનીય છે કે ત્રિશુલિયા ઘાટી અકસ્માત ઝોન તરીકે જાણીતી છે અને ભૂતકાળમાં પણ અહીં અનેક અકસ્માતો થયા છે। બનાસકાંઠા જિલ્લા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ડીસા તાલુકાના ગલાલપુર ગામ પાસે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી છે। પોલીસે 1 કરોડથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડી રાજ્યમાં ચાલતા મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે। આ દરોડામાં 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ડીસા તાલુકાના ગલાલપુર ગામ પાસે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી છે। પોલીસે 1 કરોડથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડી રાજ્યમાં ચાલતા મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે। આ દરોડામાં 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। બનાસકાંઠા ભાભર લોકનિકેતન ખાતે ભાભર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કારોબારી બેઠક યોજાઈ। બેઠકમાં બરવાડા અને મીઠા જિલ્લા પંચાયતના આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા। બેઠકનો મુખ્ય હેતુ આગામી જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીઓ અંગે ચર્ચા કરવાનો હતો। અમદાવાદ શહેરના આનંદનગરમાં રાત્રે એક સોસાયટીમાં બાળકોની રમત દરમિયાન બોલાચાલીમાં માતા પિતા વચ્ચે પડતા મારામારી થઈ। એક પક્ષના વ્યક્તિએ 12થી માણસો બોલાવી મારામારી કરી। દરમિયાન એક યુવતીને પણ માર મારવામાં આવ્યો। યુવતીને પેટના ભાગે મારી અડપલા કર્યાનો આક્ષેપ કરાયો છે। રાજકોટ કોર્ટ બિલ્ડિંગને ફરી એક વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। આજરોજ વહેલી સવારે રાજકોટ કોર્ટમાં ઈમેલ એડ્રેસ પર ધમકીભર્યો મેલ મળ્યો હતો, જેમાં લખ્યું કે આજરોજ બપોરે ઇસ્લામી નમાજ પહેલાં તમારી કોર્ટ બિલ્ડિંગ ખાલી કરી દો, કારણ કે તમારી કોર્ટ બિલ્ડિંગ બોમ્બથી વિસ્ફોટ થશે। વૈશ્વિક સ્તરે ચાલી રહેલી ભૌગોલિક અને રાજકીય અસ્થિરતાની સીધી અસર હવે સુરતના આર્થિક કરોડરજ્જુ સમાન ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોવા મળી। ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે તણાવને કારણે પેટ્રોલિયમ પેદાશોમાં ભાવમાં ધરખમ ઉછાળો આવ્યો। ટેક્સટાઇલ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો। આ કપરા સમયમાં ઉદ્યોગને ટકાવી રાખવા માટે સચિન ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા ડીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટરને રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલને લેખિતમાં રજૂઆત કરવામાં આવી। ઉદ્યોગકારોને વીજળીના ફિક્સ ચાર્જમાં 50% સુધીની રાહત માટે ભારપૂર્વક માંગ કરી।